તો વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદયના આવા જ વધારે વિડીયો જોવા માટે અમારી ચેનલ JSK ગુરુકુલને આજે જ સબસ્ક્રાઇબ કરો અને આ બેલ આઇકનને ક્લિક કરો. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું પ્રતિક્ષર તમારું JSK ગુરુકુલમાં હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે ભણવાના છીએ જવાહર નવોદયમાં અંકગણિત વિભાગમાં ચેપ્ટર નંબર 7 દશાંશ અપૂર્ણાંક અને તેના પરની મૂળભૂત ક્રિયાઓ. એની થિયરી આગળના વિડીયોમાં આપણે ભણી ગયા છીએ. પહેલા વિડીયોમાં, બીજા વિડીયોમાં એના નમૂનાના પ્રશ્નો જોશું થોડાક. બરોબર, તો આપણે જોઈએ પહેલો પ્રશ્ન. એમાં કીધું છે આ સંખ્યા આપી છે, એના પૈકી સૌથી નાની સંખ્યા શોધવાની છે. તો સૌ પ્રથમ આપણે બધાને લખી નાખશું. 13.007 લખ્યું છે અહીંયા. 13.07 બીજી સંખ્યા છે, ત્રીજી સંખ્યા છે 13.7, ચોથી છે 13.707. તો બધાને સરખી કરવા માટે પહેલા તો પોઈન્ટ પછી વધુમાં વધુ કેટલી સંખ્યા છે? 3. તો બધામાં 3 સંખ્યા હોવી પડે. આમાં 3 સંખ્યા છે, આમાં નથી. તો પોઈન્ટ પછી જમણી બાજુ 2 છે તો એક 0 મૂકી દેવાનો. અહીંયા પોઈન્ટ પછી એક જ સંખ્યા છે તો 2 0 મૂકી દેવાનો. આમાં 3 છે. હવે ચેક કરો તો સૌથી મોટી કોણ? તો 707. 13 તો બધા એમ સરખા જ છે. હવે પાછળની પોછડીમાં જુઓ, 707 સૌથી મોટી, એનથી નાની 700, એનથી નાની 70, સૌથી નાની કઈ થઈ? 007 એટલે કે 7. તો આ સૌથી નાની કહેવાય અને આ 7 સૌથી નાના. 70 એનથી મોટા, 700 એનથી મોટા અને 707 એનથી મોટા. તો આ સૌથી મોટી સંખ્યા. તો સૌથી નાની આપણો જવાબ કયો આવ્યો? 13.007. કયો ઓપ્શન સાચો થાય? ઓપ્શન નંબર ડી. હવે બીજો સવાલ. બીજા સવાલમાં તમને કીધું છે 178 ગુણ્યા 34 બરાબર 6052 હોય તો આના બરાબર કેટલા આપ્યું છે? પોઈન્ટમાં આપણે જે શોધવાનું છે એ લખી દઈએ. 60.52 ભાગ્યા 17.8 કીધું છે. બરોબર, તો આનું સાદું રૂપ આપીએ આપણે. હવે પહેલા તો આને પોઈન્ટ કાઢશું. 60.52 માં પોઈન્ટ પછી 2 આંકડા છે તો પોઈન્ટ કાઢ નાખું તો છેદમાં કેટલા આવશે? 100. અને અહીંયા 178 ના પોઈન્ટ પછી 17.8 માં 178 લખું છું. પોઈન્ટ પછી એક આંકડો છે તો છેદમાં આવશે 10. હવે આ ભાગાકારને હું જો ગુણાકાર કરી નાખું તો આ 6052 છેદમાં 100. હવે જો ભાગાકારનો હું ગુણાકાર કરી નાખું તો આ બંને ઉપર નીચે થઈ જશે. 10 ઉપર જાય, 178 નીચે આવે. કેમ કે મેં ભાગાકારમાંથી શું કરી નાખ્યું? ગુણાકાર. જ્યારે હું ભાગાકારમાંથી ગુણાકાર કરું તો એની પછીની સંખ્યા ઉપર નીચે થઈ જાય. ચાલો હવે તો કે મીંડું ઉડી ગયું. તો અહીંયા કેટલા વધ્યા? 6052 છેદમાં કેટલા વધ્યા? 10 અને બીજું છેદમાં શું વધ્યું? 178. હવે રકમમાં શું આપ્યું છે એ જોઈ લો. તમને રકમમાં તમને એક વસ્તુ આપી હતી 178 ગુણ્યા 34 બરાબર 6052. તો તમે જુઓ અહીંયા કયું સ્વરૂપ આવ્યું? 6052 ના છેદમાં કેટલા આવ્યા? 178. તો આપણે આ 178 ગુણાકારમાં છે એને બરાબરની પહેલી બાજુ લઈ જાઓ તો ક્યાં જશે? ભાગાકારમાં. તો 34 બરાબર 6052 અને 178 પહેલી બાજુ જાય તો ક્યાં જાય? ભાગાકારમાં. તો આનો મતલબ એવો થાય કે આ બેયનો ભાગાકાર કેટલો આવે છે? 34 આવે છે. તો હું 6052 ના છેદમાં 78 એની જગ્યાએ શું લખી શકું છું? 34 લખી શકું છું. તો આપણને અહીંયા કિંમત મળી શું? તો કે 6052 ના છેદમાં 178 હોય તો ભાગાકાર કેટલો આવે છે?
34 આવે છે. તો હવે વધ્યા કેટલા? તો 34 ના છેદમાં 10 વધ્યા. છેદમાં 10 હોય અને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવીએ તો છેદમાં 10 હોય કેટલા પોઈન્ટ કપાય? 1. 3.4. આપણો જવાબ કેટલો આવશે? 3.4. તો 3.4 એટલે કયો આન્સર છે? બી. સમજાઈ ગયું? હવે ત્રીજો સવાલ, એમાં કીધું છે 2.5 ભાગ્યા 0.5 ગુણ્યા 0.1 માઇનસ 0.05. તો આને સાદુરૂપ આપવાનું છે. 2.5 નો ભાગાકાર 0.5 ગુણ્યા 0.1 માઇનસ 0.05. પેલા તો બધા જ દશાંશ અપૂર્ણાંકને સાદા અપૂર્ણાંકમાં ફેરવી નાખશું. આને કહેવાય 25 ના છેદમાં 10, કેમ કે પોઈન્ટ પછી એક આંકડો છે અને પોઈન્ટ પછી એક આંકડો છે તો 5 ના છેદમાં 10 કહેવાય અને 1 ના છેદમાં 10 કહેવાય. અને પોઈન્ટ પછી બે આંકડા છે તો 5 ના છેદમાં 2, પોઈન્ટ પછી બે આંક હોય તો કેટલા લખવાના? 100. હવે સૌ પ્રથમ અહીંથી આ ભાગાકારને હું ગુણાકારમાં ફેરવીશ. તો 25 ના છેદમાં 10 છે, ભાગાકારને જો ગુણાકાર કરું તો આ બે અંક જે છે એ ઉપર નીચે થઈ જશે. 10 ઉપર જશે, 5 નીચે આવશે. ગુણ્યા અહીંયા કેટલા છે? 1 ના છેદમાં 10 છે, બાકીનું બધું સેમ ટુ સેમ. મેં સૌ પ્રથમ કોને ફેરવો? આ ભાગાકારને ગુણાકારમાં ફેરવો તો એની પછીના અંક ઉપર નીચે થઈ ગયા. હવે જેટલું ઉડતું હોય એટલું ઉડાડી દઈએ, મીંડું એટલે 10 10 ઉડી જાય. બીજું શું થાય? તો કે 25 25. બીજું કઈ ઉડે છે? હા, તો 5 દુ 10. તો હવે કેટલા વધ્યા? ઉપર અંશમાં 1 વધ્યો, છેદમાં 2 વધ્યા. કેમ કે અહીંયા ગુણાકાર હતો એટલે બધો સાદુ રૂપમાં અંશ છેદમાં ઉડતું હોય એટલું ઉડાડ નાખવાનું. કેમ કે આ આટલા આખામાં 3 3 વચ્ચે શું છે? ગુણાકાર. એટલે જેટલું ઉડતું હોય એટલું ઉડી ગયું. પછી જવાબ શું આવ્યો? 1 ના છેદમાં 2. અને પેલી બાજુ જવાબ શું છે? 5 ના છેદમાં 10 છે. બરોબર. હવે જો આપણે સાદુરૂપ આપવું હોય તો 5 ના છેદમાં 10 છે તો અહીંયા 10 લાવવા માટે 2 ને કેટલા વડે ગુણવા પડે? 5 વડે. તો અહીંયા 5 વડે. તો 2 ના છેદમાં કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. તો 5 એકા 5, અંશમાં -5. 5 માં 5 જાય તો કેટલા થશે? 0. 0 ના છેદમાં 10 એટલે 0 ના છેદમાં ગમે એટલું હોય, જવાબ શું આવે? 0 આવે. તો આપણો જવાબ કેટલો આવ્યો? 0 આવ્યો. સોરી, અહીંયા એક ભૂલ કરેલી છે આપણે. અહીંયા 5 ના છેદમાં 10 નહોતા, કેટલા હતા? 100 હતા. 100 હતા તો આપણે અહીંયા 100 લાવવા પડશે. જવાબ 0 એકે ઓપ્શનમાં નથી એટલે આપણી મિસ્ટેક હતી. અહીંયા કેટલા લાવવાના છે? 100 લાવવાના છે. તો 2 ને કેટલા વડે ગુણું તો 100 થાય? તો 2 ને કેટલા વડે ગુણું તો 100 થાય? 50 વડે ગુણવા પડશે. તો 2 ના છેદમાં 50 દુ 100 આવી ગયા 100. અંશમાં 50 એકા 50 -5. 50 માંથી 5 જાય તો કેટલા વધે? 45 ના છેદમાં 100. 45 ના છેદમાં 100 એટલે પોઈન્ટ પછી કેટલા આંકડા આવે? 2 આંકડા એટલે 0.45 આપણો જવાબ. 45 ના છેદમાં 100 છે એટલે પોઈન્ટ પછી 2 આંકડા એટલે 0.45. કયો જવાબ છે? ઓપ્શન નંબર એ સાચો. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આપણે ક્યાં ભૂલ કરી હતી? આપણે આગળ હમણાં આવી ભૂલ કરી હતી. અહીંયા ભૂલથી 10 લખ નાખ્યા હતા. અહીંયા છે ને ભૂલથી 10 લખ નાખ્યા હતા. અહીંયા શું આવે છે? 100. તો હવે આપણો જવાબ આવી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આવા નવા દાખલા જે પરીક્ષામાં પૂછાણા છે, જે રીતના પ્રશ્નો પરીક્ષામાં વારે વારે પૂછાય છે, જોશું આપણે આવતા વિડીયોમાં. અને જેને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થવું હોય અને નવા નવા વિડીયો જોવા હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપી છે, એના પર ક્લિક કરશો એટલે આપણા ગ્રુપમાં જોઈન્ટ થઈ જશો. ચાલો મળશું. જય શ્રી કૃષ્ણ.